પ્રશાંત પ્રતાપભાઈ વેકરિયા. શું ઘટના બની છે? ઘટના એવી છે કે 11:30 વાગે ફોન આવ્યો. ત્યાં જે રેસિડેન્સી વાળા રહેતા હતા ને એનો, કે મારા પપ્પાનામાં ફાધરમાં, કે અહીંયા આવો એમ, પારસ અહીંયા પડ્યો છે એમ, અને વાગ્યું છે એમ. તો અમે ત્યાં પહોંચ્યા ને, ત્યાં બોડી પડી હતી, અને મેં ઉછી કરીને જોયું ને તો ઘા વાગેલા હતા ચપ્પુના ને એવા, છાતી ઉપર ને બધી. તો પછી ચેક કર્યું અને 108 ને મેં ફોન કર્યો. પછી ત્યાં ચેક કર્યું ને તો કાંઈ શ્વાસ બાસ હાલતો નહોતો, એટલે તરત મેં 108 ને ફોન નંબરમાં ફોન કર્યો. એટલે 108 વાળા આવ્યા અને પબ્લિકનું ટોળું ભેગું થઈ ગયું. પછી જાણ્યું કે શું છે બધું એમ. તો એમાં 4-5 જણા દોસ્તારો બધાને આવ્યા કે આ માથાકૂટ થઈ છે, અને આને કઈ ખબર નહોતી ને આ ભાઈ ભાગવા ગયા ને ભગાણું નહીં, અને ઘા વાગી ગયો. કેટલા ઘા? અને ઘા તો એક જ દેખાડે છે અત્યારે, અહીંયા હૃદય ઉપર જ સીધો. નહીં, અગાઉ એવી કાંઈ એની મગજમારી જ નહીં. તો કેટલા લોકો દ્વારા ચપ્પુના ઘા મારવામાં? જાણે જાણ મળી ને ત્યારે એમ કહે છે કે 7-8 જણા હતા, અને આ લોકો 4-5 બેઠા હતા. એમાં આને અહીંયા ચપ્પુનો ઘા માર્યો, બીજા બધાને અલગ અલગ જગ્યાએ વાગ્યા. કેટલા જણાને વાગ્યા? ઈજામાં 3 જણા છે. તમારી ફરિયાદ નોંધાઈ ગઈ છે? નોંધાઈ ગઈ. અમારી એ જ માંગ છે કે ઇન્સાફ મળવો જોઈએ. આમ ના શું છે બધું જાણકારી મળી જોઈએ, કોણ કરવા વાળો છે. પોલીસ દ્વારા શું કાર્યવાહી? પોલીસ વાળા અત્યારે બધી કાર્યવાહી થઈ ગઈ છે, અને જે લોકોને અત્યારે જેને કર્યું છે એ બધા અત્યારે રિમાન્ડ ઉપર આવી ગયા છે અને પકડાઈ ગયા છે, અને ઘણા ખરા બાકી છે.